નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજ તારીખ થઈ 12/12/2025. તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજ રોજ એટલે કે 12/12/2025ના રાતે જાહેર કરવામાં આવે એક પરિપત્ર. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં વાત કરવાની છે. જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર તેડાગર બહેનો છો તો તમારા માટે માનદ વિતરણ બાબતે એટલે કે આંગણવાડી પગાર વધારા 2025 બાબતે એક મહત્વની અપડેટ આવી છે. તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. કેમ કે તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે હર એક સ્પષ્ટ માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, તમે જાણો છો તેમ ગુજરાત જે હાઈકોર્ટ છે, ગુજરાતની હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025 એક આદેશ આપવામાં આવ્યો હતો કે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કરવામાં આવે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના જે કામ કરી રહ્યા છે, જે વર્ક કરી રહી છે, જે બધું જેમ જે પ્રાથમિક શિક્ષણથી લઈને સંપૂર્ણ કામ કરીએ છીએ, નાના ભૂલકાઓનું હોય કે ગર્ભવતી સ્ત્રીઓનું હોય, સ્તનપાન કરવાની બધી જ પ્રક્રિયા જે આંગણવાડી કારીગર તેડાગર બહેનો કામ કરી રહ્યા છે, પરંતુ તેમનો પગાર જેટલો જો કામ કરી રહી છે એટલો ઘણો ઓછો મળે છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત રાજ્યમાં ઘણો પગાર ઓછો છે. તેમને હાલ જે 10,000 આંગણવાડી કારીગરને 10,000 અને આંગણવાડી તેડાગર બહેનો 5,500 મળી રહ્યો છે. તો આ પગારમાં વધારો કરવા માટે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોએ જે કોર્ટમાં અપીલ પણ કરી હતી. અંતે ગુજરાતની ડિવિઝન 2 છે તે માન સન્માન રાખીને ₹14,800નો વધારો જાહેર કર્યો છે. 20 ઓગસ્ટ 2025 જે વધારો જાહેર કર્યો હતો અને એને એમ પણ કહ્યું હતું ગુજરાત હાઈકોર્ટે કે 6 મહિનાની અંદર તેના પગારમાં વધારો જાહેર કરવામાં આવે. પરંતુ મિત્રો, આજ દિન સુધી એટલે કે 12/12/2025 સુધી ગુજરાત રાજ્યના શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું તેમને એરિયસ પણ ચૂકવવામાં આવે, 6 મહિનાનો એરિયસ ચૂકવવામાં આવે. 6 મહિના ફેબ્રુઆરી 2025 સુધીમાં તેનો પગાર જાહેર થવો જોઈએ. તો મિત્રો, તમે જાણો છો આજ દિન સુધી જે પગાર વધારો કર્યો નથી, તેથી ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કારીગર તેડાગર બહેનો આજે ગાંધીનગર સાવણી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમની કેટલીક 10 પડતર માગણીઓ છે તે 10 પડતર માગણીઓ વાંચા આપી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર લખીને પોતાની માગણીઓની રજૂઆત કરી છે. તેમાં સૌથી પહેલી માગણી છે કે સમાન કામ સમાન વેતન, જે ત્યાં ગુજરાત હાઈકોર્ટે જે પોતાનો ચુકાદો આપેલો છે, ચુકાદોનો અમલ રાખીને તેને પગાર વધારો કરવામાં આવે. જે 14,800નો વધારો કરી ₹24,800 અને 20,300 કરવામાં આવે. તે જ વધારો હવે તેમના બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ. તે માટે હરેક સ્તરે, હરેક જિલ્લાઓમાં, હરેક જગ્યાએ મિત્રો ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર તેડાગર આંદોલન કરી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તેવી જ રીતે મિત્રો આજે પણ કે 10 તારીખે ગુજરાતમાં પાટનગર ગાંધીનગરમાં જે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર ઉપસ્થિત રહ્યા હતા, તેમના અમિત સાહેબ છે, તેમના મહિલા બાળ વિકાસ ક્ષેત્ર જે યુનિયન કહી શકાય, તેઓએ પરિપત્ર લખી જાણ પણ કરી મુખ્યમંત્રી કે તેમના પગારમાં સૌથી પહેલો પગાર વધારાનો વાતચીત કરવામાં આવે. ત્યારબાદ અન્ય કેટલી જેમ કે મિત્રો ઓનલાઈન કામગીરી છે, SIની કામગીરી જે જાહેર કરવામાં આવે, તમામ બાબતે મિત્રો ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તો હવે મળતી માહિતી મુજબ કે આ મહિનામાં ડિસેમ્બર મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી આવી શકે છે મિત્રો. તો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ પણ અપડેટ આવશે તો જાણ કરવામાં આવશે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.